ઝઘડિયાની બાળકીને ન્યાય મળે તે માટે દાંડિયા બજાર બ્રિજથી પદયાત્રા કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આજરોજ દાંડિયા બજાર બ્રિજથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાની ઝઘડિયાની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને આરોપીએ જે કામ કર્યું છે તે શરમજનક છે, જેને લઈને આદિવાસી સમાજના લોકોની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય, આરોપીને ફાંસી આપવામાં આવે। વડોદરાના આદિવાસી સમાજના લોકો તથા ભરૂચના આદિવાસી સમાજના લોકો આજે બેનરો લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS પટેલને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી કે આરોપીને કડકમાં કડક સજા થાય। જય હિન્દ, જય ભારત। તારીખ 23/12/2024 રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જે દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે દીકરીનું અવસાન થયેલું છે, જે અત્યંત દુઃખનીય છે। પરંતુ જે રેપની ઘટના છે દિવસે ને દિવસે ઘટવાના બદલે વધતી જાય છે, જેને લઈને આજે વડોદરા જિલ્લા જાગૃત નાગરિક તરીકે અમે પદયાત્રાનું આયોજન કરેલું છે। આ પદયાત્રામાં અમારી માંગ એટલી જ છે કે આરોપી જે છે આરોપીને જાહેરમાં ફાંસી આપવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવ ન બને અને અન્ય કોઈ બહેન દીકરીઓ પર આવું કૃત્ય આચરતા પહેલાં કોઈ નરાધમ 100 વાર વિચારે। જે બાબતને લઈને તારીખ 27/12/2024 રોજ અમે વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પદયાત્રા કરીને આવેદનપત્ર આપીને આ બાબતને લઈને અમે રજૂઆત કરવાના છે। શું લઈને જઈ રહ્યા છો? ખાસ કરીને આ જે તમને દેખાઈ રહ્યું છે જે જાહેરમાં એક પ્રકારનું ફાંસી આપવાનું તેવું અમે એક કૂતરું બનાવેલું છે અને સરકારશ્રીની જે કલ કરે સો આજ કરે સો અભી કર જેવી કહેવતના પ્રમાણે અમે વહેલી તકે જાહેરમાં નરાધમને ફાંસી આપવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।